બનાસકાંઠામાં અકસ્માતની ઘટના સામે આવી છે। બનાસકાંઠાના થરાદમાં ગોઝારી દુર્ઘટના ઘટી છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। માટી ભરેલા ડમ્પરે પલટી મારતા મજૂરો દટાયા છે। બનાસકાંઠાની ઘટના છે। માટીમાં દટાઈ જતા 4 મજૂરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। બનાસકાંઠાના થરાદમાં ગોઝારી દુર્ઘટના સામે આવી છે। માટી ભરેલા ડમ્પરે પલટી મારતા મજૂરો દટાયા છે। માટીમાં દટાઈ જતા 4 મજૂરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। મૃતકોમાં 3 મહિલા અને 1 બાળક સામેલ છે। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે થરાદ ખસેડવામાં આવ્યા છે। થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, ગોઝારી દુર્ઘટના બનાસકાંઠાના થરાદમાં ઘટી છે, શું છે વિગતો? બંસી થરાદના ખેંગારપુરા નજીક એક ગોઝારી ઘટના ઘટી છે અને આ ઘટનાની અંદર 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર હતું તે પલટ્યું હતું ને માટી ભરેલું ડમ્પર છે તે પલટી મારીને નાળામાં કામ કરી રહેલા મજૂરો પર પડ્યું હતું, જેને લઈને 4 મજૂરો હતા તે નીચે દટાયા હતા ને જેને લઈને જેસીબી મશીન દ્વારા ડમ્પર છે તે ડમ્પર હટાવવામાં આવ્યું હતું ને જે નીચે દટાયેલા લોકો હતા તેમને બહાર નીકાળવામાં આવ્યા હતા। પરંતુ કમનસીબી એ હતી કે 3 મહિલા અને 1 બાળક છે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। તમામ લોકોને થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે ને જે ઘટના બની છે તેને લઈને સમગ્ર પંથકમાં જે શોકનો માહોલ છે તે સર્જાયો છે। જી બંસી। જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। માટીમાં દટાઈ જતા 4 મજૂરોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, તેમાં 1 બાળક પણ સામેલ છે। તો મહત્વના સમાચાર, થરાદના ખેંગારપુરમાં આ ઘટના ઘટી છે। ડમ્પરે પલટી મારતા 4 મજૂરોના મોત નીપજ્યા છે।